તાજેતરમાં કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર કરાયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં કરાયેલી ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક બાબતે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જય હિન્દ, વંદે માતરમ. ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાબતમાં આ નવા ભારતનો આ જવાબ છે અને જે 22મી તારીખે પહેલગામની અંદર જે હુમલો કરી અને 26 નિર્દોષ લોકોનો જે જીવ લીધો હતો એનો આ ખાલી આ શરૂઆત છે. અને હું તો એવું માનું છું કે આ જવાબ એ પાકિસ્તાનને અને આવા આતંકવાદી કૃત્ય કરતા તમામ લોકોને એ ખરેખર મુંહતોડ જવાબ છે. અને ખરેખર આ આપણા માટે, આપણા સૈન્યના માટે ગર્વ લેવા જેવી વાત છે. અને હિન્દુસ્તાનના સૈન્ય પર 142 કરોડની જનતાને તમામને ગર્વ છે. અને હિન્દુસ્તાનના સૈન્યની પર અપેક્ષા પણ આપણી આ જ હતી અને ખરા અર્થમાં એ અપેક્ષામાં પાર પડવા બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને એવી શક્તિ આપે કે દુનિયાના કોઈ પણ દેશની અંદર આવા આતંકવાદી કૃત્ય કરનાર તમામ લોકોને એ સારો જવાબ આપી શકે. અને ખરેખર મારા હિન્દુસ્તાનના સૈન્યને અને દેશના વડાપ્રધાનને અને આપણી દેશની સરકારને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. અને આવું એમની જોડે અપેક્ષા પણ છે અને આવા નવા કૃત્ય કરનારાને આ જ રીતનો જવાબ મળશે એવી આશા અપેક્ષા પણ છે. જય હિન્દ, વંદે માતરમ. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.